गुणान्विभातुं निगमानशेको सर्वेश्वरस्याखिलशक्तिधाम्नः ब्रह्मादयो यस्य वशे वसन्ति तं स्वामिनारायणमानतोऽस्मि तं स्वामिनारायणमानतोऽस्मि। बोलो श्री स्वामिनारायण भगवान की जय। श्री नारायण मुनिदेव की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। सर्वावतारी સર્વોપરી જેના છ દિવસથી આપણને પુરાણી સ્વામી દિવ્ય ચરિત્રોનું રસપાન કરાવી રહ્યા છે એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજિત સર્વે દેવો આજના આ દિવ્ય હરિકૃષ્ણ ભોજનાલયના ઉદ્ઘાટન પ્રસંગે દર્શન આશીર્વચનનું સુખ આપવા પધારેલા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી સરસ મજાના ઘનશ્યામ ચરિત્રની કથામાં સૌને રસ તરબોળ કરી રહેલા એવા મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શ્રી ન્યાલકરણદાસજી સ્વામી, વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન પરમ પૂજ્ય દેવપ્રકાશદાસજી સ્વામી તથા સુરતમાં ખૂબ જ આપણા બધા મંડળો એમાંથી આજના દિવસે દર્શન આશીર્વચનનો લાભ આપવા પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી પ્રભુચરણ સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ શ્રી હરિપ્રિયદાસજી સ્વામી આદિ તથા અમારા મંડળના સહજાનંદ સ્મૃતિ રોકડિયા હનુમાનજી મંદિરના કોઠારી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી આદિ મંચસ્થ સર્વે બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, આ મંદિરના સર્વે ટ્રસ્ટીશ્રીઓ, અમારા કણભા ગુરુકુળના સર્વે ટ્રસ્ટીશ્રીઓ અને આ દિવ્ય ઉત્સવના યજમાનશ્રીઓ અક્ષર નિવાસી રમેશચંદ્ર વનેચંદભાઈ પરીખ, બાબુભાઈ, બાલુબાપા, ભરતભાઈ અજાગિયા, સુરેન્દ્રભાઈ ગોયાણી આદિ સર્વે ભક્તજનો, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા હરિકૃષ્ણ યાત્રિક ભુવનના સર્વે યજમાનશ્રીઓ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ઘનશ્યામ ચરિત્ર કથા પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મહારાજનો મહિમા જેવો છે એવો જો જાણવો હોય ને, સરળતાથી, જેને વેદમાં ચાંચ ડૂબતી નથી અને સાવ ગુજરાતી જ્ઞાન જેને હોય એના માટે તો ભગવત ચરિત્ર એ જ ભગવાનનો પારાવાર મહિમા સમજવાનું સુગમ, સચોટ અને સરળ સાધન છે. શ્રીજી મહારાજ પણ ધ્યાનની પરાકાષ્ઠા પામેલા સંતો ભક્તોને પણ એમ કહેતા હોય કે અમારા જે અવતારો થયા એના ચરિત્રો અને એ લીલા સ્થાનોને સંભાળી રાખવા લ્યો. અને એટલા માટે તો ભગવાન કે અમે મોટા મોટા ઉત્સવ સમયા કરાવીએ છીએ. તો અંત સમયે એમાંથી કાંઈક જો યાદ આવી જાય તો એ જીવ છે એ મોટી પદવીને પામે, કહેતા એનું કલ્યાણ થઈ જાય. કલ્યાણનો રાજમાર્ગ, નિર્વિઘ્ન માર્ગ અને અતિ સરળ માર્ગ હોય તો ભગવત ચરિત્ર શ્રવણ કરીને એનું ચિંતન કરવું. ભગવાનની મૂર્તિના ધ્યાનમાં પણ સલીલ ધ્યાન છે ને એ બહુ સરળ પડે. ભગવાનની લીલાઓ તો એ લીલા ચરિત્ર સાંભળ્યા હોય તો આપણે ભગવાનની લીલાનું ચિંતન કરી શકીએ. ભગવાને એમ કહ્યું કે મનને તમે જુઓ, એકાગ્ર કરવું હોય, ભગવાનની મૂર્તિમાં જોડી રાખવું હોય તો શું કરવાનું? ભગવાનના ચરિત્રો સંભાળવાના લ્યો. એક ચરિત્ર પૂરું થાય ને બીજું પૂરું થાય ને ત્રીજું, એમ અખંડ ભગવાનના ચરિત્ર રૂપી ઝાડાના વિશે ગૂંચવી મેળવું તો
તો ભગવાનનો મહિમા પણ અતિ દ્રઢ થાય અને આપણું મન છે ને એ જ્યાં માલ જણાય ને જ્યાં મહિમા હોય ને અહીંયા સ્થિર થાય. એટલે ભગવાનનો મહિમા જો જેવો છે એવો દ્રઢ થઈ જાય ને તો ભગવાનના સ્વરૂપમાં આપણું મન છે ને એ રાખવામાં પણ પ્રયાસ પડે નહીં. એવા શુભાશયથી પુરાણી સ્વામી અને સર્વે સુરતવાસી ભક્તજનોએ આ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ પ્રસંગે 8 દિવસની સરસ મજાની આ દિવ્ય લલિત લીલા ચરિત્રની કથા સંગીતની સુરાવલી સાથે સરસ મજાના ઘનશ્યામ મહારાજના બાળ ચરિત્રોનું શ્રવણ આપણને કરાવ્યું છે. આમ તો ભગવાન ભેળા રહીને ભગવાનને ભગવાન ભાખવાના એ ભગીરથ કાર્ય છે. કારણ ભેળા રહે ને ત્યારે અવગુણ આવે, માનુષી લીલા જોવે ને ત્યારે વળી એમ થાય કે આ ભગવાન હશે કે નહીં હોય. જો સુવાસીની ભાભીના ચરિત્ર સાંભળ્યા એમાં આપણે જોયું ભાભી અવારનવાર સંકલ્પ કરતા અને મહારાજ પૂર્ણ કરતા હો. પણ આપણે એવા ચરિત્રો શ્રવણ કરીએ, એટલા ચરિત્રો આમ ભેજામાં ભરી દઈએ કે ભૂલથી સ્વપ્નમાં પણ એમ ન થાય કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન હશે કે નહીં. એટલા માટે જ આ નંદ સંતોએ લખેલા ગ્રંથોને આજે આ બધા સંતો છે એ પોકારીને ગાઈને શ્રવણ કરાવી રહ્યા છે અને પારાવાર મહિમા આપણા હૃદયમાં ભરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજે આનંદની વાત છે, પહેલા દિવસથી રોજ જે મોટી સંખ્યામાં બધા સુરતવાસી ભક્તો આ લીલા ચરિત્રનું શ્રવણ કરવા માટે પધારે છે. ભલે અમે અહીંયા રૂબરૂ નહોતા પણ લાઈવ હું રાત્રે નવરો થયો તો રાતે જોઈ લેતો હતો સભા અને કથા પણ થોડી સાંભળતો તો ખૂબ મોટી સંખ્યામાં તમે બધાએ લાભ લીધો. પણ કહે છે ને ભૂખ્યા ભોજન નહીં હોગા ગોપાલા લે લે તેરી કંઠી ઓર માલા. તો ભૂખ્યા ભજન થાય નહીં, એટલા માટે આવું સરસ મજાનું હરિકૃષ્ણ ભોજનાલય એનું પણ નિર્માણ કરવામાં આવ્યું. તમે બધાએ જમો તે દી સાચું, પણ મેં આજે માનસીમાં આ ભોજનાલયમાં ભગવાન અને સંતોને ચૂરમાના લાડુ, મહારાજશ્રીએ વઘારેલા ખમણ અને સમોસા અને ચટણી પાપડ દાળ ભાત શાક જમાડી દીધા. મને એમ થયું કે આ અક્ષરધામ તુલ્ય હરિકૃષ્ણ ભોજનાલયમાં ભગવાનના સંતો બધા જમે. તો અમે આ મંદિરમાં તો ખૂબ રસોઈઓ આવતી હોય ત્યારે એ બધાને સુગમતાપૂર્વક સરસ મજાની રસોઈ જમવાનો આનંદ આવે, એટલા માટે આવું સરસ મજાનું ભોજનાલયનું નિર્માણ થયું. પુરાણી સ્વામી કે 800 થી 1000 હરિભક્તો જમી શકે, 100/100 એટલું મોટું આ ભોજનાલય. એમાં VIP ભોજનાલયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘરેણાઓ તમે જુઓ ને એક જુઓ ને બીજું ભૂલો હે, કેવા સરસ મજાના ચાંદીના અને સુવર્ણના અલંકારો ભગવાનને અર્થે અને ભગવાનના ભક્તોના હૃદયના ભાવ એ ભક્તો કયા પ્રકારે મહારાજ સુધી પહોંચાડે. તમારી સંપત્તિને દિવ્ય કર્મનો અમૂલ્ય અવસર એટલે કે આવા સરસ મજાના સેવા કાર્યો ચાલતા હોય એમાં છૂટે હાથે દાનની સરવાણીએ વહાવો. કવિ એમ કહે છે, પાણી બાઢે નાવ મેં ઘર મેં બાઢે દામ, દોનો હાથ ઉલેચીએ વહી સજ્જન કા કામ. પણ પુરાણી સ્વામીએ કહ્યું એમ અમારે કોઈ પાસે ક્યારેય માગવું નથી પડ્યું. સામે ચાલીને આ બધા દાનેશ્વરી દાતાઓ આ બધી દાનની સરવાણીઓ વાવી રહ્યા છે અને હજી પણ બીજા કાર્યો આપણે એમને એમ સતત જે ચેરમેન સ્વામીના સંકલ્પ એ પણ આપણે બધાએ સાથે મળીને પૂરા કરવાના છે. રહી વાત સરસ મજાનો ઉત્સવ હવે આપણા આંગણે ફરી પાછો આવી રહ્યો છે. જો શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ, જો તો એ પણ ખૂબ જ ધામધૂમથી રંગે ચંગે આપણે બધાએ સાથે મળીને વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો એવો ઉજવવાનો છે. પણ કેવળ
ખાઈને ખંખેરીને હાલતા થવાનું નથી. અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ જ્યારે શિક્ષાપત્રી હાથમાં કલમ લઈને વડતાલમાં હરિમંડપમાં બેસીને આપણા માટે કરુણાએ કરીને લખતો હોય તો એ કરુણાપત્રી શિક્ષાપત્રી એ દંડપત્રી નથી. શિક્ષાનો અર્થ શું થાય? એક તો દંડ ને બીજું જ્ઞાન સમજણ. તો એ દંડપત્રી નથી, આ તો સહજાનંદ સ્વામીની પ્રેમપત્રી છે, આ કરુણાપત્રી છે. તો એને ભગવાને આપણને વચનામૃતમાં અંત્યના પહેલા વચનામૃતમાં પણ આજ્ઞા કરી છે. શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે અમારા આશ્રિતોએ આ શિક્ષાપત્રીનો પાઠ કરવો, વાંચતા ન આવડતું હોય તો શ્રવણ કરવું, શ્રવણ કરવાનો યોગ બની ન આવે તો શિક્ષાપત્રીનું પૂજન કરવું, ને 3માંથી એકેય ન થાય તો નકોરડો ઉપવાસ કરવો. લ્યો, 2 જગ્યાએ ભગવાન વચનામૃતમાં ઉપવાસની વાત કરી છે. એક તો આ શિક્ષાપત્રી માટે, અને બીજી મોડી વાત થઈ જાય પ્રથમનું 17મું ભગવાન કે ઉપવાસ કરવો. એનો મતલબ કે શિક્ષાપત્રી રીડિંગ અથવા તો લિસનિંગ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું એમ કહું છું, કોકનો લખેલો કાગળ કે એક શાયરીનો શ્લોક તમે ગાઓ ને તો એ લેખક તમારા ઉપર ફિદા થઈ જાય. ત્યારે આજે ભગવાનની લખેલી શિક્ષાપત્રીને તમે હું પાઠ કરીએ તો મારો વાલીડો અઢળક કેમ ન ઢળે, અને આ તાપીના કિનારે વિમાન લઈને આપણને બધાને તેડવા કેમ ન આવે? ચોક્કસ મહારાજ આવે ને આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 1971માં ભારત અને પાકિસ્તાનનું એમ કહે છે યુદ્ધ થયેલું. એમાં બની ગયેલી સત્ય ઘટના સ્મૃતિ મંદિરમાં હું વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીનું પૂજન કરાવી રહ્યો ત્યારે એક એક્સ મિલિટરી મેન ઊભા થઈને આવ્યા. મને કહે, સ્વામી મારે એક વાત કરવી. મેં કહ્યું બોલો ને વડીલ. મને કહે, હું એક્સ મિલિટરી મેન સૈનિક છું. ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર જ્યારે ભયંકર ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તમારા એક સત્સંગી પણ મિલિટરીમાં હતા, અને ભયંકર બોમ્બાર્ડિંગ ને ગોળીબાર ચાલુ થયો. અમે બધા આમ નીચે નમી ગયા, પણ અમે નજરે જોયું કે તમારો એક સત્સંગીનો એની છાતીમાં સનનન કરતી ગોળી આવી. અડધી કલાક સુધી સતત બોમ્બ મારાને ગોળીબાર ચાલ્યો. પછી બંધ થતાં અમે બધા બહાર નીકળ્યા ત્યારે તમારો સત્સંગી પણ બહાર નીકળ્યો. ત્યારે અમને બધા એને પૂછ્યું કે તું જીવતો કેવી રીતે રહ્યો? અમે નજરે જોયું કે તારી છાતીમાં ગોળી આવી. ત્યારે એને ખિસ્સામાંથી છે ને શિક્ષાપત્રી કાઢી. એ કે આ શિક્ષાપત્રી મારા ખિસ્સામાં હતી, આ ગોળી શિક્ષાપત્રીએ ઝીલી લીધી. ભગવાન કહે છે આ શિક્ષાપત્રી છે ને એ અમારું વાંગમય સ્વરૂપ છે, આમાં કોઈ ચેન્જીસ કરવાના રાઈટ કોઈને ભગવાને આપ્યા નથી. તો હું એમ કહું છું, શિક્ષાપત્રી જો પુસ્તક સ્વરૂપે ખિસ્સામાં હોય તોય ગોળીથી રક્ષા કરતી હોય તો એ શિક્ષાપત્રીની આજ્ઞારૂપ કવચ આપણે અખંડ ધારણ કરી રાખીએ, કહેતા શિક્ષાપત્રીની આજ્ઞા પરાયણ આપણું જીવન બનાવીએ તો માયાના દોષો કે એના બોમ્બની શું મજાલ છે કે આપણને એ પરાભવ પમાડી શકે. માટે નક્ષિક નિર્દોષ થવું હોય અને ભગવાનના સુખે સુખીઓ થવું હોય ને તો આ શિક્ષાપત્રીની આજ્ઞાઓ સારધાર જેને જે લાગુ પડતી હોય ને યથાર્થ પાલન કરવાનો પ્રયાસ કરવો. ભગવાનની આજ્ઞા છે. વૈષ્ણવો તો ભક્તો કેટલાય આખી ગીતાનો રોજ પાઠ કર્યો, અને ઘણાય 15મા અધ્યાયનો પુરુષોત્તમ અધ્યાય છે ને એનો પાઠ કરતા હોય. તો આ વખતે આપણે આ શિક્ષાપત્રી લેખન દ્વિશતાબ્દી મહોત્સવ છે, તો જે નિવૃત્ત હોય ને નિવૃત્તિ પરાયણ એને રોજ એક વખત શિક્ષાપત્રીનો પાઠ કરવો. આમ તો લગભગ અડધી કલાક જેવું થાય. અને સંસ્કૃતનું જ્ઞાતા હોય સંસ્કૃતના તો એના માટે અમે શિક્ષાપત્રી આમ ફોલ્ડ કરીએ તો 2 પેજમાં આખી સંસ્કૃતના 212 શ્લોકવાળી શિક્ષાપત્રી આવી જાય. તો એણે બધાએ સંસ્કૃતની શ્લોક શિક્ષાપત્રીના પાઠ કરવાના. અને જે પ્રવૃત્તિ પરાયણ હોય એને શક્ય હોય તો રવિવારના દિવસે શિક્ષાપત્રીનો આખો પાઠ કરવો. બોલો કેટલા કરશે? ઊંચી આંગળી કરે. જે શિક્ષાપત્રીનો પાઠ કરવાના હોય, નિવૃત્ત હોય, છાપા વાંચીને શું તમારું સારું થવાનું છે? ઘણાનો તો દિવસ છાપા વગર ઉગતો ન હોય અને મોબાઈલ વગર આથમતો ન હોય, તો ભગવાનના વાંગમય સ્વરૂપ આ શિક્ષાપત્રીથી આપણા દિવસની
શરૂઆત કરીએ અને મહારાજની મૂર્તિને અંતરમાં ધારીને છેલ્લે સૂઈ જઈએ ને તો આપણો મનુષ્ય જન્મારો સાર્થક થશે. આમ તો હું શિક્ષાપત્રી બધી છપાવી છે, લઈને આવવાનો હતો. તમારે પાના ઝાઝા ફેરવવા ન પડે એટલે આ કેવળ ગુજરાતીનું વર્ઝન છે આખું. તો જેને શિક્ષાપત્રીનો પાઠ કરવો હોય અત્યારે થોડીક કોપી અવેલેબલ છે, એટલે સ્વયંસેવકો આગળની લાઈનમાં જશે. સંતો માટે અને જે સંસ્કૃત ભણેલા હોય એના માટે સંસ્કૃતમાં પણ શિક્ષાપત્રી છપાવી છે. તો વાંચી અને આચરણમાં લાવીએ તો ખરા અર્થમાં આપણો આ મહોત્સવ છે ને એ સાર્થક થશે. આચાર્ય મહારાજને 3જા શ્લોકમાં ભગવાને શરૂઆત કરી ત્યારે નામ લખીને ઉદ્દેશ કર્યો. જો તો એવા આચાર્ય મહારાજનું સ્થાપન એને પણ 200 વર્ષ જ્યારે થતા હોય ત્યારે આપણે જે પાઠ કરવાના હોય લેજો. બીજી તમને પરમ દિવસે મળી જશે. પરમ દિવસે બધા આવવાના છો ને, એટલે કણભા રહી ગઈ ગાડી મૂકવાની અમારે. તો અવશ્ય જે લ્યો એ બધા પાઠ કરજો, ભગવાન ખૂબ તમારા ઉપર રાજી થશે. તો આજના દિવસે આવા દિવ્ય મહોત્સવ પ્રસંગે સરસ મજાના આ અલંકારોનું અર્પણ વિધિ થઈ અને સાથે સાથે આ ભોજનાલયનું ઉદ્ઘાટન, આચાર્ય મહારાજના દિવ્ય દર્શન, આશીર્વચન અને હજારો સેંકડો સંતો અને હજારો હરિભક્તોના દર્શનનો અલૌકિક લાવો આપણને બધાને સાથે પ્રાપ્ત થયો. તો જેમણે ભોજનાલયમાં પણ સેવા કરી હોય, અલંકારોમાં જેમણે સેવા કરી હોય અને યજમાન પદે જેમણે લાભ લીધો હોય કે સ્વયંસેવક તરીકે સેવા કે દર્શન કરવા કે કથા શ્રવણ કરવા આવ્યા હોય, સૌ કોઈ ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે, સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે. જે કોઈ આ શિક્ષાપત્રીનો પાઠ કરે એને ભગવાન એવી શક્તિ, શ્રદ્ધા અને ભક્તિ બક્ષે કે જે કોઈ વર્ષ દરમિયાન પાઠ કરવાનો નિયમ લે એને ભગવાન સમયની સાનુકૂળતા કરી આપે અને સુખપૂર્વક આપણો મહોત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી એના પાઠ થઈ જાય અને સાંગો પાંગ શિક્ષાપત્રી રૂપી આજ્ઞા રૂપી કવચ એ સૌ કોઈ અવધારણ કરે, પરિણામે માયાથી પરાભવ ન પામે અને મૃત્યુ મૃદની પદમ દત્તવા કહેતા કાળના માથા ઉપર પગ મૂકીને ભગવાનના ધામને સૌ કોઈ પામે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.